તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં મિત્રો એમ કીધો શિવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે, તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। મિત્રો વાત કરી તો હાલના ટાઈમે એક સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થયો છે। મિત્રો વાત કરી તો ઘણી જગ્યાએ એક્સિડન્ટો પણ થઈ રહ્યા છે। મિત્રો વાત કરી તો બસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। સૌથી પહેલાં મિત્રો તમે આપણી ચેનલમાં નવા છો તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બિલકુલ ભૂલતા નહીં। તમારા બધા લોકોનો ટાઈમ બગાડો નથી, જલ્દીથી વિડીયો કરીશી ભાઈ। ચાલો તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ જ્યારે શિવરાત્રિ આવે અને મિત્રો ગુજરાતના લોકો ભાઈ ઉત્સાહિત હોય નહીં એવું તો ભાઈ બનવાનું છે જ નહીં। કારણ કે મિત્રો એમ કીધું હાલના ટાઈમમાં મિત્રો શિવરાત્રિ એવી રહી છે મિત્રો લાખોથી હજારો લોકો મિત્રો ભવનાથના મેળાવા સાથે સાથે મિત્રો વાત કરીએ તો ત્યાં દામોદર કુંડ અને મિત્રો આગળ વાત કરીએ તો જૂનાગઢની શિવરાત્રિ જોવા મિત્રો હજારોથી લાખો લોકો પગી જતા હોય છે। તેમાંથી જ મિત્રો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ત્યાં એકસાથે લાખો લોકો આવી રહ્યા છે અને મિત્રો એકસાથે એક્સિડન્ટો પણ ઘણા થઈ રહ્યા છે। ભાઈ તમે જાઓ તો બિલકુલ સાવચેતી રાખજો, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં એકસાથે આટલી બધી ભાઈ પબ્લિક ભેગી થતી હોય અને ત્યાં મિત્રો એમ કીધા એવી દુર્ઘટનાઓ ઘટતી હોય છે। મિત્રો વાત કરીએ તો અત્યારે ભાઈ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, બસ પલટી ખાય। આ વિડીયો ક્યારનો છે એ તો પણ ખબર નથી પડી રહી, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં આના વિશે આપણને જાણકારી થોડી ઘણી મળી રહી છે। તો મિત્રો આ વિડીયોમાં તમારે શું કહેવું છે, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં મિત્રો તમે ભાઈ શિવરાત્રિમાં જતા હોય તો ખાસ સાવચેતી રાખજો, કારણ કે મિત્રો એકસાથે ઘણા બધા લોકો એકસાથે ટકરાતા હોય છે, સાથે સાથે મિત્રો ઘણા એક્સિડન્ટો પણ થતા હોય છે। તો તમારા વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તમે જાઓ તો ખાસ સાવચેતી રાખીને જજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવા વિડીયો મળે ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।